પસંદગી મંડળના અધ્યક્ષ કરી રહ્યા છે, પત્રકાર પરિષદ સંબોધન કરી રહ્યા છે. સીધા જોડાઈએ. ઉમેદવાર ડાઉનલોડ કરી શકશે, પ્રિન્ટ કાઢી શકશે, ત્યારે એને પોતાને ખ્યાલ આવશે કે કયા સેન્ટર પર કઈ દિવસે અને કયા શિફ્ટમાં પરીક્ષા છે. ઉમેદવારે નો રિપોર્ટિંગ ટાઈમ પરીક્ષા શરૂ થયાના 1.5 કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે અને છેક સુધી એટલે કે 15 મિનિટ પહેલા પરીક્ષા શરૂ થવાની હોય, કોલ લેટરમાં જે તમને શિફ્ટ આપેલી હોય એના 15 મિનિટ સુધી જ પ્રવેશ આપવામાં આવશે. 15 મિનિટ પછી 15 મિનિટ બાકી હશે ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. આ બધું જ જે કરવામાં આવ્યું છે એ પરીક્ષાને વધુને વધુ સલામત કરવા, વધુને વધુ તટસ્થતાપૂર્વક લેવાય, પારદર્શક રીતે લેવાય તે હેતુથી કરવામાં આવેલું છે. ઉમેદવારને સમયસર પહોંચી જવા માટે, સમય પાલન અને શિસ્ત સાથે જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં બ્લૂટૂથ, મોબાઈલ કે કોઈ પણ પ્રકારના હેડફોન કે એવા પ્રકારના કોઈ પણ વિજાણુ યંત્ર સાથે રાખી શકશે નહીં. આજે આપણે આ જે પ્રથમ પરીક્ષા છે, સંયુક્ત પરીક્ષા છે, એ 100 માર્કની જે તમને સિલેબસ પહેલેથી જ અમે આપી દીધેલો છે. આપને ખ્યાલ છે કે આ 100 માર્ક્સની પરીક્ષામાં રીઝનિંગ, ક્વોન્ટિટી, એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ અને ગુજરાતી એમ 100 માર્ક્સની આ પરીક્ષા છે. આ પરીક્ષા છે એ ફક્ત ને ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જ્યારે આપણે ઉમેદવારો જે પસંદ કર્યા છે ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે પસંદ કરવાના છે, ગ્રુપ એ ને આ પરીક્ષાના અંતે ગ્રુપ એ ની 1926 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ ધરાવતા 7 ગણા ઉમેદવારો એટલે કે 13,482 ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે લાયક ઠેરવવામાં આવશે. અને તે જ રીતે ગ્રુપ બી ની 3,628 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ પ્રમાણે 25,396 ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બી ની મેન્સ પરીક્ષાની આજે આપણે વાત કરતા નથી. આજે આપણે ફક્ત ને ફક્ત સંયુક્ત પરીક્ષા છે જે 1 એપ્રિલથી શરૂ થાય છે. 1 એપ્રિલથી દરરોજના 4 પેપર જે તમને હું પહેલી શિફ્ટ છે આપણી 9 વાગ્યાથી લઈને 9 થી 10, બીજી શિફ્ટ છે 11:30 થી 12:30, ત્રીજી શિફ્ટ છે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને ચોથી છેલ્લી શિફ્ટ દરરોજની જે છે એ 4 વાગ્યાથી લઈને 4:30 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી ઉમેદવારોને પરીક્ષા લેવામાં આવશે. મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને પોતાના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર મળે અથવા તો નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર મળે તે માટે પૂરતી કાળજી લેવામાં આવેલી છે. લગભગ દરેક ઉમેદવારને પોતાના જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં પરીક્ષા ટેસ્ટ માટે મળે તેની પણ અમે ધ્યાન લીધેલું છે. મંડળ આ પરીક્ષા ખૂબ જ સાવચેતીપૂર્વક, ખૂબ જ સલામત રીતે, ખૂબ જ તટસ્થતાપૂર્વક લેવાય તે માટે કટિબદ્ધ છે. અને આ માટે સંપૂર્ણપણે એની આયોજન મંડળ દ્વારા કરવામાં આવેલું છે. આચારસંહિતાની કોઈ પણ જાતની આચારસંહિતા થશે તો પરીક્ષાનું શું થશે, પરીક્ષા થશે કે નહીં થાય એવો કોઈ પણ જાતની દ્વિધામાં કોઈ ઉમેદવારે રહેવાનું નથી. પરીક્ષા ડંકે કી ચોટ પર લેવાની છે. પરીક્ષા એના નિયત સમયે લેવાશે, નિયત રીતે લેવાશે. તેમાં કોઈ પણ જાતની કોઈ પણ દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં. કદાચ એવું બને કે ચૂંટણીની તારીખે જો પરીક્ષાનું આયોજન થયેલું હોય અને ચૂંટણીની જે તારીખ છે, જે મતદાનની તારીખ છે, એ તારીખ પૂરતી આપણે મુલતવી રાખીએ અને એ જે સંખ્યા છે, એ જે શિફ્ટ છે, એ બધા જ ઉમેદવારોની પછીની પરીક્ષા, આ પરીક્ષાની 8મી તારીખે જે પૂરી થાય છે એ પછીના દિવસે એનું આયોજન થશે. પરીક્ષા લેવાવાની જ છે. ઉમેદવારો મંડળના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે. ખૂબ સરસ રીતે, ખૂબ સારી રીતે આ પરીક્ષાનું આયોજન થયેલું છે. આ સરકારની એક અમને તાકીદ કરવામાં આવેલી કે સરકારની તમામ જગ્યાઓ ભરાઈ જાય, સરકારની સારી રીતે સારા ઉમેદવારો, હોશિયાર ઉમેદવારો, મહેનતુ ઉમેદવારો સરકારમાં જોડાય અને સરકારના જે વિકાસના અને લોક કલ્યાણના કામો સારી રીતે થઈ શકે, જન સુધી લોકોની સરકારના જે યોજનાઓ છે એ પહોંચે માટે સારા ઉમેદવારો પસંદ કરવા માટે આ મંડળ કટિબદ્ધ છે. ઉમેદવારોને ફરી કહેવાનું કે પોતાનું આધાર કાર્ડ કે જે પાન કાર્ડ કે જે મેં તમને કીધા પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને મતદાન કાર્ડ, આ જે 5 પ્રકારના કાર્ડ કયા છે, 5 પ્રકારના જ ઓળખપત્રો સાથે જો તમારે અત્યારે તમારી પાસે ઓળખપત્ર ન હોય તો તમારે હજી 1 મહિનો છે, તમે ઓળખપત્ર બનાવી લેજો. કોઈ પણ સંજોગોમાં ઓળખ કાર્ડ વિના, આઈડેન્ટિટી કાર્ડ વિના, અસલ આઈડેન્ટિટી કાર્ડ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. એ ખાસ નોંધ લેજો. અને સમયસર 15 મિનિટ પહેલા એને બંધ કરી દેવામાં આવે છે. પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા જે ગેટ છે બંધ થઈ જશે એટલે 15 મિનિટ પહેલા, મોડામાં મોડું 15 મિનિટ પહેલા પહોંચી જવાનું છે. ઉમેદવારો મંડળને
આ જે કર્યું છે, આયોજન કર્યું છે એમાં પૂરતો સહકાર આપે અને ખૂબ સારી રીતે આ પરીક્ષાનું આયોજન થાય તે માટે અમે પૂરતા પ્રયત્નો, પૂરતો બંદોબસ્ત, કોઈ પણ જાતની ગેરરીતિ થવાની કોઈ જ સંભાવના નથી. આ પરીક્ષા ખૂબ સારી રીતે થવાની છે. પરીક્ષાઓ આ ફર્સ્ટ ટાઈમ છે. કેટલાક ઉમેદવારો આ મંડળની પરીક્ષા પ્રથમ વખત આપતા હશે અથવા તો કોઈ ઉમેદવારો કોમ્પ્યુટર બેઝ પરીક્ષા પ્રથમ વખત આપતા હોય તેના માટે તેને મોક ટેસ્ટ કરવા માટે મંડળની વેબસાઇટ પર પણ લિંક મૂકેલી છે. ઉમેદવારો કેવી રીતે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપી શકાય તેનો અભ્યાસ કરવા, એની પ્રેક્ટિસ કરવા માટે મંડળની વેબસાઇટ પરની લિંકને આધારે પોતે ટેસ્ટ કરી શકશે. કેવી રીતે વિકલ્પ પસંદ કરવાનો હોય છે, વિકલ્પ પસંદ કર્યા પછી કેવી રીતે એની દર્શાવવામાં આવે છે એ બતાવવામાં આવે છે. જ્યારે ઉમેદવાર કોમ્પ્યુટર લેબમાં જાય છે અને જ્યારે પરીક્ષા શરૂ થવાના સમયે પોતાના લોગિન કન્ફર્મેશન નંબર અને